પ્રશ્ન નંબર 1. પૃથ્વી પર એવી કોઈ સરકાર નથી બની જે 1765 થી 1784 સુધીમાં કંપની શાસનથી વધારે ભ્રષ્ટ, વિશ્વાસઘાતી કે લાલચુ રહી હોય. આ વિધાન કોનું છે? અ. રોબર્ટ ક્લાઈ. બી. વોરન હેસ્ટિંગ્સ. સી. વેલેસ્લી. ડી. કોર્નવોલિસ. સાચો જવાબ છે બી. વોરન હેસ્ટિંગ્સ. પ્રશ્ન નંબર 2. નીચેના પૈકી કયું જોડકું કા સાચું ચા નથી? 1. નાસા વોશિંગ્ટન ડી.સી. 2. ઇસરો બેંગ્લોર 3. સ્પેસએક્સ કેલિફોર્નિયા 4. લંડન. અ. માત્ર 1 અને 2. બી. માત્ર 2 અને 4. સી. માત્ર 4. ડી. માત્ર 1.3 અને 4. સાચો જવાબ છે ડી. માત્ર 1.3 અને 4. પ્રશ્ન નંબર 3. કલકત્તા ખાતે ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કોણે કરી હતી? અ. વેલેસ્લી. બી. સર જ્હોન શોર. સી. હેસ્ટિંગ્સ. ડી. વિલિયમ બેન્ટિક. સાચો જવાબ છે અ. વેલેસ્લી. પ્રશ્ન નંબર 4. વાયેજર મિશન વિશે શું સાચું છે? અ. બાહ્ય ગ્રહોની શોધખોળ માટેનું મિશન. બી. અંતરિક્ષ સ્પેસફ્લાઇટ. સી. ચંદ્ર મિશન. ડી. આપેલ પૈકી એક પણ નહીં. સાચો જવાબ છે અ. બાહ્ય ગ્રહોની શોધખોળ માટેનું મિશન. પ્રશ્ન નંબર 5. બ્રિટિશ સેનામાં ભારતીયોની ભરતીની શરૂઆત કયા વર્ષથી થઈ હતી? અ. 1746. બી. 1806. સી. 1773. ડી. 1857. સાચો જવાબ છે અ. 1746. પ્રશ્ન નંબર 6. માનવ વૃદ્ધિ માટે કયો હોર્મોન જવાબદાર માનવામાં આવે છે? અ. સોમેટોટ્રોપિન. બી. ઇન્સ્યુલિન. સી. એડ્રોનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન. ડી. આપેલ પૈકી એક પણ નહીં. સાચો જવાબ છે અ. સોમેટોટ્રોપિન. પ્રશ્ન નંબર 7. આનુવંશિક ઇજનેરી મંજૂરી સમિતિ ગેક જેની મંજૂરી ભારતમાં બીટી કપાસ જેવા કોઈપણ આનુવંશિક રીતે સંશોધિત પાકની ખેતી માટે જવાબદાર છે. તે કયા મંત્રાલય હેઠળ આવે છે? અ. કૃષિ મંત્રાલય. બી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય. સી. પર્યાવરણ અને વન મંત્રાલય. ડી. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય. સાચો જવાબ છે સી. પર્યાવરણ અને વન મંત્રાલય. પ્રશ્ન નંબર 8. ભારતમાં ઠગોનું દમન કરનાર કયા ગવર્નર જનરલ હતા? અ. વેલેસ્લી. બી. વિલિયમ બેન્ટિક. સી. ડેલહાઉસી. ડી. સર જ્હોન શોર. સાચો જવાબ છે બી. વિલિયમ બેન્ટિક. પ્રશ્ન નંબર 9. ઇન્સ્પિરેશન 4. ઇન્સ્પિરેશન 4 એ નીચેના પૈકી શું છે? અ. સ્પેસએક્સની પ્રથમ હ્યુમન સ્પેસ ફ્લાઇટ. બી. બુધ પરનું મિશન. સી. નાસાનું ચંદ્રમા મિશન. ડી. એક્ઝોપ્લેનેટ મિશન. સાચો જવાબ છે અ. સ્પેસએક્સની પ્રથમ હ્યુમન સ્પેસ ફ્લાઇટ.